નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, જીએસઈબી અને સીબીએસઈના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે પણ છેલ્લા 3 લેક્ચરથી એક સુંદર મજાનું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન જે શીખી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો જે મેઇન ફોકસ છે કે આપણે બાયોલોજીને સાચી રીતે ભણીએ, જેથી કરીને તમારા માટે બાયોલોજી એક સરળ સબ્જેક્ટ બની જાય, એક સ્કોરિંગ સબ્જેક્ટ બની જાય અને તમે નીટ એક્ઝામમાં શ્રેષ્ઠ સ્કોર મેળવી શકો છો અને તમારું સિલેક્શન થઈ શકે છે. આપણો આ જે બેચ છે એ બેચમાં આપણે એનસીઈઆરટીના દરેક ટોપિકને કવર કરવાના છે, એનસીઈઆરટીની દરેક લાઇનને કવર કરવાના છે, એમસીક્યુ સોલ્વ કરવાના છે, પીવાયક્યુ પણ સોલ્વ કરવાના છે અને ખાસ મહત્ત્વની વાત, જેટલા પણ લેક્ચર થવાના છે આ બેચના એ બધાના રેકોર્ડેડ લેક્ચર જે છે અને પીડીએફ નોટ જે છે એ તમને સમર્પણ એજ્યુકેશન હબની એપ જે છે જેના પરથી મળવાની છે. તો હજુ પણ જે વિદ્યાર્થીઓએ એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે એમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક પર જવાનું છે, તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની કંઈક આ રીતની એપ જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાનું છે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, પછી ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે. એ થશે પછી તમારે તમારી અમુક ડિટેલ ફિલ કરવાની છે, જેમાં તમારું નેમ એન્ટર કરવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે, ઈમેલ એડ્રેસ લખવાનું છે, તમારે તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અને રજિસ્ટર બટન ઉપર ક્લિક કરવાનું છે. એ થઈ ગયા બાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. તો અત્યારે આપણું 12 સાયન્સ છે, તો તમારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સિલેક્ટ કરીને સેવ કરવાનું છે અને એ સેવ કરશો તો તમને એક આ રીતનું પેજ જોવા મળશે, જેમાં તમારે વાયટી ફ્રી કોર્સ પર ક્લિક કરવાનું છે. તો અહીં તમને નીટ બાયોલોજી સિરીઝ આવું કંઈક જોવા મળશે. તો એ જે છે કે જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચરના વિડીયો પણ મળવાના છે અને પીડીએફ નોટ પણ મળવાની છે. તો હજુ પણ જેમણે એનરોલ ના કર્યું હોય તો ફટાફટ કરી લો અને ચાલો હવે આપણે આપણો આજનો નવો ટોપિક શીખવાની શરૂઆત કરીએ. નોટ પેન લઈને રેડી થઈ જાઓ, એનસીઈઆરટી લઈને રેડી થઈ જાઓ. આપણે ઘણું બધું મહત્ત્વનું આજે શીખવાના છે. આજે આપણે જે પ્રક્રિયા શીખવાના છે જેનું નામ છે પરાગનયન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં શું શીખ્યા? નરજન્યુ કેવી રીતે બને, માદાજન્યુ કેવી રીતે બને એ શીખ્યા. ચેપ્ટરનું નામ જ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. આપણે લિંગી પ્રજનન કરાવવાનું છે તો જન્યુ નિર્માણ કરી નાખ્યું છે. હવે આપણે એ જન્યુને ભેગા કરવાના છે તો ફલન થશે અને ફલિતાંડ બનીને નવી વનસ્પતિ બનશે. તો એ જે જન્યુને ભેગા કરવા માટે જે ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા એટલે પરાગનયન. એટલે ફલન પહેલાં પરાગનયન પ્રક્રિયા એ ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા છે. તો એ પણ આપણે લખી લઈએ. ફલન પહેલાં ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા. હવે જો આપણે આગળ વાત કરીએ તો પરાગનયન એટલે શું થશે? તો સમજો કે આ એક વનસ્પતિ છે, અહીંયા એક બીજી વનસ્પતિનો છોડ છે, અહીંયા પુષ્પ છે, અહીંયા પણ પુષ્પ છે. આ જે છે એ પુષ્પનું સ્ત્રીકેસર છે, આ જે છે પુષ્પનું પુંકેસર છે. એવી જ રીતે આ વનસ્પતિમાં પણ સ્ત્રીકેસર છે, પુંકેસર છે. તો આ વનસ્પતિમાં સ્ત્રીકેસર અને પુંકેસર છે. હવે ધ્યાન આપો કે આપણે શું શીખી ગયેલા? પરાગરજનું નિર્માણ ક્યાં થાય? તો પુષ્પના પુંકેસરના પરાગાશય પર. તો આ પરાગાશય છે, તો એ પરાગાશય પર શું બને? એની અંદર પરાગરજ બનશે. આ પરાગરજ છે. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તે જો.
આ જે છે આ પુષ્પનું સ્ત્રીકેસરનું પરાગાસન છે. તો આ પરાગરજ જે છે એ કાં તો આ પુષ્પના પરાગાસન પર આવે, કાં તો અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતરિત થાય, તો એ પ્રક્રિયાને આપણે કહીશું પરાગનયન. ક્યાં તો એના એ જ પુષ્પના પરાગાસન પર આવી, કાં તો અન્ય પુષ્પના પરાગાસન પર આવી, તો એ પ્રક્રિયા એટલે શું થશે? પરાગનયન. તો ચાલો હવે આપણે એની વ્યાખ્યા લખી લઈએ. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે. તો આ વસ્તુ નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. પરાગનયન એટલે શું થશે તે. હવે આપણે શીખવાના છે પરાગનયનના પ્રકાર. તો જે પરાગનયન જે છે એ પરાગનયનના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે જેની અંદર આવશે સ્વપરાગનયન. શું છે તે આપણે આગળ શીખીએ છીએ. બીજો જે પ્રકાર છે એ છે પરપરાગનયન. ઇંગ્લિશમાં સ્વપરાગનયનને આપણે કહીશું સેલ્ફ પોલિનેશન અને પરપરાગનયનને આપણે કહેવાના છે ક્રોસ પોલિનેશન. સ્વપરાગનયનમાં 2 પ્રકાર આપણે શીખવાના છે. એક જે છે સ્વફલન અને બીજું જે છે એને આપણે કહીશું ગૈટેનોગેમી. સ્વફલનને ઇંગ્લિશમાં કહીશું આપણે ઓટોગેમી. ગૈટેનોગેમીને ગૈટેનોગેમી જ કહેવાશે. પરપરાગનયનમાં આપણે 2 વસ્તુ શીખવાના છે. એક છે પરવશ, જેને આપણે કહીશું ઝેનોગેમી, અને બીજું આપણે શીખવાના છે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ, કૃત્રિમ સંકરણ. તો આ 2 વસ્તુ આપણે પરપરાગનયનમાં શીખવાના છે. બરાબર. તો આ પરાગનયનના પ્રકાર છે સ્વપરાગનયન, પરપરાગનયન. આમાં સ્વફલન ગૈટેનોગેમી, આમાં પરવશ અને હાઇબ્રિડાઇઝેશન આવશે. હવે આપણે સૌથી પહેલાં સમજીએ સ્વપરાગનયન એટલે શું થશે. તો સ્વપરાગનયન એટલે શું થશે તે સમજો. અહીંયા આ જે છે આ એક છોડ છે. આ છોડમાં આ એનું સ્ત્રીકેસર છે ને આ જે છે એનું પુંકેસર છે. સમજો, આ સ્ત્રીકેસર છે અને આ શું છે એનું પુંકેસર છે. અહીંયા આ રીતે એક બીજો છોડ છે. આ રીતે એક બીજો છોડ છે. આ છોડ એવો છે કે એની પાસે 2 પુષ્પ છે. એની પાસે 2 પુષ્પ છે. આ પુષ્પ માત્ર માદા પ્રજનન અંગ ધરાવે છે એટલે કે સ્ત્રીકેસર, અને આ પુષ્પ જે છે એ માત્ર પુંકેસર ધરાવે છે. તો આને આપણે કહીશું નર પુષ્પ, આને આપણે કહીશું માદા પુષ્પ. હવે શું થાય તે જો. જે પરાગરજ બની અહીંયા પરાગરજ બની તો
થોડો હાઇલાઇટ કરો. આ પરાગાશયના પરાગરજ બની તો એ પરાગરજ અહીંયા જ આવે. સમાન પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર આવે. બીજી શક્યતા, અહીંયા પરાગરજ બની તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર આવી. તો આ બંને જે થયું એને આપણે શું કહીશું? સ્વપરાગનયન. ફરક શું છે? તો અહીંયા બંને જે છે એ વનસ્પતિ જે છે એ જનીનિક રીતે સમાન છે, પરંતુ અહીંયા સમાન પુષ્પમાં જ પરાગનયન થયું અને અહીંયા બે અલગ અલગ પુષ્પમાં પરાગનયન થયું. પર વનસ્પતિ કેવી છે? જનીનિક રીતે સમાન છે, જેને આપણે કહીશું સ્વપરાગનયન. તો આપણે પહેલાં લખી દઈએ શું થશે સ્વપરાગનયન એટલે પરાગરજનું જનીનિક રીતે સમાન પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા, જેને શું કહેવાશે? સ્વપરાગનયન. બરાબર. હવે સ્વપરાગનયનના બે પ્રકાર છે. એકને આપણે કહીશું બે પ્રકાર સ્વપરાગનયનના. એકને આપણે કહેવાના છે સ્વફલન અને બીજું જે છે જેને આપણે કહેવાના છે ગૈટેનોગેમી. બંનેમાં શું ફરક છે? તો અહીંયા શું છે કે પુષ્પ સમાન છે, તો પરાગરજ અહીંયા આવી અને એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ તો એને કહેવાશે સ્વફલન. તો અહીંયા પરાગરજ એક જ પુષ્પના પરાગાશયમાંથી એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, જેને આપણે કહીશું સ્વફલન. અહીંયા જો પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થયા બાદ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. તો આ બંને વચ્ચે ફરક છે. હવે આ બંનેમાં જો વાત કરીએ તો આ પુષ્પ પણ જનીનિક રીતે સમાન છે અને આ પણ જનીનિક રીતે સમાન છે. તો અહીંયા લખી દઈએ જનીનિક ભિન્નતા ન સર્જાય. હવે અહીંયા તમે જોવા જાઓ ગૈટેનોગેમીમાં તો અહીંયા શું થાય છે કે આ જે છે પરાગરજને અહીંયાથી અહીંયા લાવવાની છે તો અહીંયા પરાગવાહકોની જરૂર પડશે. કોની? પરાગવાહકોની. તો આપણે આગળ જોવાના છે કે જે પરપરાગનયન છે જેમાં પરાગવાહકોની જરૂર પડશે. તો આ કાર્યાત્મક રીતે પરાગવાહકોની જરૂર પડે છે એટલે કોના જેવું છે? પરપરાગનયન જેવું છે. તો આ જે છે એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, પરંતુ જનીનિક રીતે બંને સમાન છે એટલે જનીનિક દ્રષ્ટિએ જો આપણે જોવા જઈએ તો સ્વફલન સાથે સમાન છે. નોટ ડાઉન કરજો, નીટમાં અહીંયાથી સવાલ આવેલો છે. કેમ એવું છે? કારણ કે પુષ્પ એક જ વનસ્પતિ એક જ છોડનું છે. તો આ બંને થશે સ્વફલન અને ગૈટેનોગેમી. હવે આપણે થોડી વાત કરવાના છે કે જો સ્વફલન આપણે કરાવવું હોય તો એની અનુકૂળતાઓ શું છે? તો સ્વપરાગનયન માટેની અનુકૂળતાઓ.
તો પહેલી જો અનુકૂળતાની વાત કરીએ તો પહેલાં તો જો સ્વફલન કરાવવું હોય તો દ્વિલિંગી પુષ્પનું સર્જન થવું જોઈએ, દ્વિલિંગી પુષ્પ સર્જાવા જોઈએ. એટલે કે સમજો કે આ વનસ્પતિ છે તો આ પુષ્પ જે છે જેમાં આ રીતે સ્ત્રીકેસર પણ હોવું જોઈએ અને પુંકેસર પણ હોવું જોઈએ. તો પહેલી વસ્તુ એ છે કે જો સ્વફલન કરાવવું હોય તો પુષ્પ કેવા હોવા જોઈએ? દ્વિલિંગી. દ્વિલિંગી હોવા જોઈએ. દ્વિલિંગી એટલે શું છે એ પણ લખી દઈએ આપણે. સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર. તો તેને શું કહીશું આપણે? દ્વિલિંગી પુષ્પ. તો પહેલી ખાસિયત આ હોવી જોઈએ. બીજી ખાસિયતની જો હું વાત કરું તો બંને એકબીજાની નજીક તો હોવા જોઈએ જ, પણ બંને વચ્ચે પરિપક્વતાનો સમય પણ સમાન હોવો જોઈએ, જેને આપણે કહીશું હોમોગેમી. હોમોગેમી એટલે શું થાય? પરિપક્વતાનો સમય સમાન. એટલે શું થશે? તો સ્ત્રીકેસર અને પુંકેસર સાથે પરિપક્વ, સાથે એટલે કે એક જ સમયે પરિપક્વ થવા જોઈએ. તો આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. પહેલું તો દ્વિલિંગી પુષ્પ હોવો જોઈએ અને એવું ના થાય કે ચલો પુંકેસર પરિપક્વ થઈ ગયું, બરાબર, પરાગરજ મુક્ત કરી નાખી, પણ સ્ત્રીકેસર એ પરાગરજને સ્વીકારવા માટે તૈયાર નથી. એવું ના થવું જોઈએ. બંને સાથે પરિપક્વ થશે તો સ્વફલન થશે. નોટ ડાઉન કરી લો. હવે આગળ જો જોઈએ તો ત્રીજી વસ્તુ એ છે કે સંવૃત્ત પુષ્પો, જેને આપણે કહીશું ક્લેસ્ટોગેમી. ક્લેસ્ટોગેમી એટલે શું થશે? કે જેમાં પુષ્પો ક્યારેય પણ ખીલતા નથી. ધ્યાન આપજો, ક્યારે પણ ખીલતા નથી, જેને આપણે સંવૃત્ત પુષ્પ કહીશું. એટલે પુષ્પ જે છે જેમાં આ રીતે સ્ત્રીકેસર પણ છે અને એમાં પુંકેસર પણ છે, પણ આ પુષ્પ એવા છે કે જે ક્યારે પણ ખીલતા નથી, આવી રીતે બંધ જ છે. તો એને આપણે કહીશું સંવૃત્ત પુષ્પ. જેના ઉદાહરણ આપણે યાદ રાખી લઈએ તો ક્રોમેલિના, વાયોલા અને અબુટી. હવે શું થશે? તો આ જે પુષ્પ છે કે જેમાં શું છે? આ પરાગાશય અને આ પુંકેસર અને સ્ત્રીકેસર, એટલે કે પરાગાશય અને પરાગાસન કેવા છે? એકબીજાની ખૂબ જ નજીક છે. તો અહીંયા આપણે લખી દઈએ, અહીંયા પરાગાશય અને પરાગાસન ખૂબ જ નજીક છે. તો અહીંયા જેવું સ્ફોટન થશે પરાગરજનું, એટલે એ પરાગરજ સીધી ક્યાં આવવાની છે? તે પુષ્પના પરાગાસન પર જ આવવાની છે. તો અહીંયા પરપરાગરજના સ્થાપનની કોઈ શક્યતા નથી. યાદ રાખજો, શક્યતા નથી. શક્યતા નથી તો અહીંયા શું થશે? સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે. નોટ ડાઉન કરજો આ વસ્તુ, આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે. સ્પષ્ટપણે સ્વફલન જોવા મળશે. અને બીજી મહત્વની વાત, અહીંયા પરાગનયન થતું નથી. ખાસ યાદ રાખજો, પરાગનયન થતું નથી, પરંતુ
બીજ નિર્માણ થાય છે. યાદ રાખજો, બીજ નિર્માણ થાય છે. બરાબર. આ જે છે તમારો એનસીઈઆરટી નો ડાયાગ્રામ છે, જે કોનો છે? ક્રોમેલિના વનસ્પતિનો છે, જે બંને પુષ્પ ધરાવે છે, સંવૃત પુષ્પ પણ ધરાવે છે અને હવાઈ પુષ્પ પણ ધરાવે છે. હવે આપણે સમજીએ કે હવાઈ પુષ્પ એટલે શું થશે. હવાઈ પુષ્પ, હવાઈ પુષ્પ જેને આપણે કહીશું ચેસ્મોગેમસ ફ્લાવર. તો આ જે પુષ્પ હશે કે જે હંમેશા કેવા છે? ખુલ્લા છે. હંમેશા ખુલ્લા છે. નોટ ડાઉન કરજો, હંમેશા કેવા છે? ખુલ્લા છે. એની પાસે બંને છે, સ્ત્રીકેસર અને પુંકેસર બંને છે. એ હંમેશા કેવા છે? ખુલ્લા છે. પણ એની પાસે સ્ત્રીકેસર અને પુંકેસર બંને છે, એટલે પરાગરજ સીધી એ પરાગાસન પર જ આવશે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. બરાબર. તો આ થઈ ગયું સંવૃત પુષ્પ. સ્વફલન થવા માટે વનસ્પતિ સંવૃત પુષ્પ અને હવાઈ પુષ્પનું નિર્માણ કરે. એટલે બંને દ્વિલિંગી પુષ્પ જ છે, જેમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને છે. ફરક શું છે કે આ પુષ્પ એટલે સંવૃત પુષ્પ ક્યારે પણ ખીલતા નથી અને હવાઈ પુષ્પ હંમેશા કેવા હશે? ખુલ્લા હશે. બરાબર. એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે. હવે જો વાત કરું તો ત્રીજું શું છે કે જે સ્વપરાગનયનને પ્રેરે છે, તો ચોથું એ છે કે પરાગરજનું કલિકા અવસ્થામાં પરિપક્વતા, કલિકા અવસ્થામાં પરાગનયન. એનો મતલબ શું થશે તે જો. આ જે પુષ્પ છે, જેની પાસે આ રીતે સ્ત્રીકેસર છે અને આ રીતે પુંકેસર છે, અને એ કલિકાવસ્થામાં છે, એટલે એની ફરતે આવી રીતે આ એની કલિકાવસ્થામાં છે. હવે શું થાય કે એ પુષ્પ ખીલે, કળીમાંથી ખીલે તે પહેલાં આ પુંકેસર અને સ્ત્રીકેસર પરિપક્વ થઈ જવા જોઈએ. તો શું થશે? કલિકાવસ્થામાં જ પરાગનયન થઈ જશે. તો અહીંયા આપણે લખી દઈએ, પુષ્પ જ્યારે કલિકાવસ્થામાં છે ત્યારે જ પુંકેસર અને સ્ત્રીકેસર પરિપક્વતા પ્રાપ્ત કરવા જોઈએ. તો શું થશે? સ્વપરાગનયન થાય. તો શું થશે? સ્વપરાગનયન થાય. આ નોટ ડાઉન કરી લેજો. તો આ જે છે બધી અનુકૂળતા છે કે જે શું કરે છે? સ્વપરાગનયનને પ્રેરે છે. તો પહેલાં તો પુષ્પ દ્વિલિંગી હોવા જોઈએ, પછી હોમોગેમી હોવા જોઈએ, એટલે સ્ત્રીકેસર અને પુંકેસરના પરિપક્વતાનો સમય એક હોવો જોઈએ. પછી જો આપણે વાત કરીએ તો સંવૃત પુષ્પ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ પુષ્પો ક્યારેય ખીલતા નથી. પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક છે. જેવું પરાગાસનનું સ્ફોટન થશે કે પરાગરજ ક્યાં આવવાની છે? એના પુષ્પના પરાગાસન પર જ આવવાની છે. પરપરાગનયન જે છે એની કોઈ શક્યતા નથી. સ્પષ્ટપણે તમને સ્વફલન જોવા મળે છે. ને હવાઈ પુષ્પ એ કેવા છે કે જે હંમેશા કેવા હશે? ખુલ્લા હશે. કલિકાવસ્થામાં પરાગનયન એટલે જ્યારે પુષ્પ કલિકાવસ્થામાં છે ત્યારે જ એનું સ્ત્રીકેસર અને પુંકેસર પરિપક્વ થઈ જવા જોઈએ. તો એ પુષ્પ ખીલે તે પહેલાં શું થશે? તેની અંદર સ્વપરાગનયન થશે. નોટ ડાઉન કરી લો આ પોઈન્ટ. ચલો, આ થઈ ગયું હોય. તો હવે આપણે શીખવાના છે સ્વપરાગનયનના ફાયદા અને ગેરફાયદા. તો પહેલાં આપણે શીખીશું એના ફાયદા. ફાયદા એટલે પહેલો જો ફાયદો કે જોઈએ
તો અહીંયા કોઈ જનનિક ભિન્નતા સર્જાવાની નથી, એટલે કોઈ તમે શુદ્ધ લક્ષણોનું એક પેઢીથી બીજી પેઢીમાં વહન કરવા માંગો છો તો એ શુદ્ધતા જળવાઈ રહેશે. તો પહેલો ફાયદો શું છે? પહેલો ફાયદો એ છે કે શુદ્ધતા જળવાઈ રહે. શુદ્ધતા જળવાઈ રહે એટલે શું થશે? એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણને અમુક લક્ષણ છે કે જે જોઈએ છે તો એ જળવાઈ રહેશે. બીજું, અહીંયા નિશ્ચિત પરાગનયન છે. નિશ્ચિત પરાગનયનનો મતલબ શું થાય? તો અહીંયા પરાગવાહકોની જરૂર નથી, એટલે પરાગવાહકો પર એ આધારિત નથી. બીજું, પરાગરજનો વ્યય પણ કેવો થશે? ઓછો થાય. તો એ પણ એનો ફાયદો થશે. 1 મિનિટ. પરાગરજનો વ્યય પણ ઓછો થાય. ત્રીજી વાત કરીએ, પરાગરજનો વ્યય તો ઓછો થાય, પરાગવાહકોની જરૂર નથી, તો એમને આકર્ષવા માટે કંઈ રંગબેરંગી પુષ્પ મધુરસ સર્જવાની પણ જરૂર નથી, એટલે ઉર્જા પણ ઓછી જોઈએ. ઉર્જાનો ઉપયોગ પણ ઓછો. કેમ ઓછો? તો રંગબેરંગી, સુગંધી અને મધુરસ યુક્ત પુષ્પ સર્જવાની જરૂર નથી. નોટ ડાઉન કરી લેજો. આટલા એના મેઇન ફાયદા છે. હવે આપણે એના ગેરફાયદા જોવાના છે. ગેરફાયદા શું છે? તો જો હું એના ગેરફાયદાની વાત કરું તો ગેરફાયદામાં શું છે? તો પહેલી વસ્તુ કે જનનિક રીતે ભિન્નતા સર્જાતી નથી. તો એ તમારો પહેલો પોઈન્ટ. જનનિક ભિન્નતા સર્જાતી નથી, આ એનું નુકસાન છે. જનનિક ભિન્નતા સર્જાતી નથી તો શું થશે? બીજની જીવિતતા ઘટે. બીજની જીવિતતા શું થાય? ઘટે. ઉડ વિકાસ ધીમો થાય. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. આ બધું એનું નુકસાન છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે બદલાતા વાતાવરણમાં એને જીવવું મુશ્કેલ થઈ જશે. અને આગળ જો વાત કરીએ, ઉડ વિકાસ ધીમો થાય છે, બીજની જીવિતતા ઘટે છે. હવે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જો ઇનકેસ કોઈ રોગ છે તો એની સાથે કોઈ ત્રીજી વનસ્પતિ સંકરણ કરવા આવવાની નથી, તો એ રોગ એક પેઢીમાંથી બીજી પેઢીમાં પણ જઈ શકે છે. તો અહીંયા રોગકારક લક્ષણો વ્યક્ત થઈ શકે છે. તો આ જે છે એના ગેરફાયદા છે. નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ફાયદા ગેરફાયદા આપણે એના જોઈ લીધા છે. હવે આપણે એનસીઈઆરટીની દરેક લાઈનને પણ કવર કરી લઈએ. તો આજે આપણે જે શીખ્યા એ અત્યારે શું શીખ્યા? આપણે સ્વફલન. સ્વફલનને આપણે કહીશું ઓટોગેમી. શું થાય? તે જ પુષ્પમાં પરાગનયન થાય. પુષ્પ સમાન હતું કાં તો શું હતું? સ્વફલન એટલે પુષ્પ કેવું હતું? સમાન હતું. પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે. સામાન્ય પુષ્પ ખીલવાની સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. નોટ ડાઉન કરજો. આવા પુષ્પમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાશયની ગ્રાહ્યતામાં તાલમેલ જરૂરી છે, એટલે બંને સાથે પરિપક્વ થવા જોઈએ. પરાગાશય તેમજ પરાગાસન એકબીજાની નિકટ હોવા જોઈએ, તો જ શું થશે? સ્વપરાગનયન થશે.
કેટલીક વનસ્પતિ જેવી કે વાયોલા, અબુટી, ક્રોમેલીના 2 પ્રકારના પુષ્પ સર્જે. હવાઈ પુષ્પ કે જે અન્ય જાતિમાં જોવા મળતા પુષ્પ જેવા જ છે, પણ એમાં શું છે, પરાગાશય અને પુષ્પાસન કેવા છે, હંમેશા ખુલ્લા છે. સંવૃત પુષ્પ કે જે ક્યારેય ખીલતા નથી. આવા પુષ્પમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક છે. નોટ ડાઉન કરી લેજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાશનના સંપર્કમાં આવે છે. આમ સંવૃત પુષ્પમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણ કે પરપરાગરજના પરાગાસન પર સ્થાપન થવાની શક્યતા કોઈ નથી. સંવૃત પુષ્પમાં પરાગનયનની ગેરહાજરી છે, પણ બીજ સર્જન થશે તો હા, બીજ સર્જન થાય છે. ગેટેનોગેમીની વાત કરીએ તો પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા છે. કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નોટ ડાઉન કરી લેજો. ચલો ફટાફટ હાઇલાઇટ કરી લો, નહીં કર્યું હોય તો. હવે આપણે શીખવાના છે એ છે પરપરાગનયન. શું છે પરપરાગનયન તે સમજીએ. તો જો અહીંયા આ એક છોડ છે અને આ એક બીજો છોડ છે. બંને છોડ જનીનિક રીતે ભિન્ન છે. અહીંયા આનું પુષ્પ છે, અહીંયા આનું પુષ્પ છે. અહીંયાથી આ જે છે એનું સ્ત્રી કેસર છે અને આ જે છે એ આ પુષ્પનું શું છે, સ્ત્રી કેસર છે. હવે અહીંયા પુકેસર છે, અહીંયા પણ પુકેસર છે, અહીંયા પણ પુકેસર છે, અહીંયા પણ પુકેસર છે. અઠવા પુષ્પ એકલિંગી પણ હોઈ શકે, બરાબર. પણ આપણે મેઇન સમજીએ પરપરાગનયન એટલે શું. એક કામ કરું છું, તમને કન્ફ્યુઝ નથી કરતી, પહેલાં સિમ્પલ વસ્તુ સમજાવું. સિમ્પલ વસ્તુ, જો પુષ્પ દ્વિલિંગી હશે તો પણ પરપરાગનયન થશે. કેવી રીતે થશે તે આપણે આગળ જોઈએ. અને એકલિંગી હશે તો શું થવાનું છે, પરપરાગનયન જ થવાનું છે. તો એ કેવી રીતે થાય છે તે સમજીએ. તો સમજો કે અહીંયા એક પુષ્પ છે જેનું આ સ્ત્રી કેસર છે, બરાબર. અહીંયા આ એક બીજું પુષ્પ છે કે જેનું આ જે છે એ પુકેસર છે. હવે શું છે, જાતિ એક જ છે. સમજી લો કે આ વનસ્પતિના છોડ બંને અલગ છે, પણ જાતિ કેવી છે, એક જ છે. તો અહીંયા શું બને છે, તો અહીંયા આ રીતે પરાગરજ જે છે એનું નિર્માણ થાય છે. કોઈ કીટક છે કે કીટક અહીંયા આવે છે અને બેસે છે, ત્યારે આ પરાગરજ જે છે એ આના શરીર પર આ રીતે ચોંટી જશે. પછી આ કીટક જ્યારે અહીંયા આવશે, ક્યાં પરાગાસન પાસે આવશે, ત્યારે સમજો કે આ કીટક અહીંયા આવ્યું, ત્યારે એના શરીર પર ચોંટેલી પરાગરજ અહીંયા આવે છે. તો અહીંયા બે જનીનિક રીતે ભિન્ન વનસ્પતિની પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય, જેને આપણે કહીશું પરપરાગનયન. તો આ શું થયું, પરપરાગનયન. ચાલો લખી દઈએ એની વ્યાખ્યા. પરાગરજનું જનીનિક રીતે ભિન્ન વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા જેને આપણે શું કહીશું, પરપરાગનયન કહે છે. આ વસ્તુ નોટ ડાઉન કરજો. હવે જો
એ જે પરપરાગનયન કરાવવું હોય તો અહીંયા વનસ્પતિ કેવી છે, જનીનિક રીતે ભિન્ન છે, તો અહીંયા જે સંતતિ જે મળવાની છે એ સંતતિમાં શું આવશે, જનીનિક ભિન્નતા સર્જાશે, જનીનિક ભિન્નતા સર્જાય. આ વસ્તુ નોટ ડાઉન કરજો. હવે આપણે જે પરપરાગનયન છે એમાં બે વસ્તુ શીખવાના છે. એક જે શીખવાના છે જેને આપણે કહીશું પડવશ અથવા એને આપણે કહીશું ઝેનોગેમી. શું કહીશું, ઝેનોગેમી. તો જો અહીંયા સમજો કે આ પણ પપૈયા છે, આ પણ પપૈયા છે, તો અહીંયા જાતિ બંને સમાન છે, છોડ જનીનિક રીતે ભિન્ન છે પણ જાતિ સમાન છે, તો એની વચ્ચે જે પરાગનયન પરપરાગનયન થાય એને કહેવાય પરવશ. તો અહીંયા આપણે લખી દઈએ સમાન જાતિઓ વચ્ચે પરપરાગનયન થાય તો એને આપણે શું કહીશું, ઝેનોગેમી. આ વસ્તુ નોટ ડાઉન કરજો. હવે ઘણીવાર આપણે અમુક લક્ષણોને મિક્સ કરવા માંગીએ છીએ, ત્યારે પણ આપણે પરપરાગનયન કરાવીએ છીએ, તો એને આપણે કહેવાના છે હાઇબ્રિડાઇઝેશન. હાઇબ્રિડાઇઝેશન એટલે શું થશે કે અહીંયા આ રીતના બે છોડ છે, અહીંયા આનું પુષ્પ છે, અહીંયા આનું પુષ્પ છે. અહીંયા શું છે કે આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે કેરી. સમજી લો કે આ હાફૂસ કેરી છે અને આ છે કેસર. તો અહીંયા આંબાની બે અલગ અલગ જાતિ છે. શું છે, આંબાની બે અલગ અલગ જાતિ. તો એના વચ્ચે આપણે પરપરાગનયન કરાવશું, એને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. તો શું થાય, બે અલગ અલગ જાતિઓ વચ્ચે પરપરાગનયન, તો તેને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. બરાબર. આ આપણે મોટે ભાગે કૃત્રિમ રીતે કરીએ છીએ જ્યારે આપણે કોઈ બે જાતિના લક્ષણોને ભેગા કરવા માંગીએ ત્યારે, અને આ કુદરતી રીતે છે. તો આ તમારે નોટ ડાઉન કરી લો પરપરાગનયનમાં. ચાલો હવે આપણે થોડું યાદ બી કરી લઈએ. બરાબર, આ પરપરાગનયન કરી નાખ્યું. ચાલો પહેલાં આપણે એના ફાયદા ગેરફાયદા પણ સમજી લઈએ. તો હવે આપણે એના શીખવાના છે પરપરાગનયન જે છે એના ફાયદા. પહેલાં આપણે એના ફાયદા શીખીએ. તો શું છે ફાયદા, તો તમને ફાયદા અહીંયા જ દેખાવા જોઈએ. તો પહેલો ફાયદો તો તમે જોયો કે એમાં જનીનિક ભિન્નતા સર્જાય છે. શું સર્જાય છે, જનીનિક ભિન્નતા સર્જાય છે. તો એ પહેલું લખી દઈએ, જનીનિક ભિન્નતા સર્જાય. જનીનિક ભિન્નતા સર્જાય તો ઉડ વિકાસમાં શું થાય, મદદ થાય. ઉડ વિકાસમાં મદદ થાય. એનાથી શું થાય, બીજની જીવિતતા શું થાય, વધે. બીજની જીવતતા વધે, વધુ બીજનું નિર્માણ થાય. છોડ કેવો બનશે, વનસ્પતિની તંદુરસ્તી વધે. નોટ ડાઉન કરજો, વનસ્પતિની તંદુરસ્તી વધે. મજબૂત બનશે. શું બનશે, મજબૂત બનશે. રોગ પ્રતિકારક શક્તિ વધે. નોટ ડાઉન કરતા રહેજો પોઈન્ટ. આગળ વાત કરીએ તો બદલાતા પર્યાવરણમાં
સારી રીતે અનુકૂલિત થઈ શકે, અનુકૂલિત થઈ શકે। હવે જો હું વાત કરું કે બે અલગ અલગ છોડ વચ્ચે આપણે શું કરાવીએ છીએ પરપરાગનયન, ઇનકેસ કોઈ છોડમાં કોઈ રોગકારક લક્ષણ છે તો એ અભિવ્યક્ત ના પણ થાય તો ત્યારે એ રોગકારક લક્ષણો નીકળવાની શક્યતા પણ છે, તો એ પણ લખી રાખીએ, રોગકારક લક્ષણો દૂર થવાની શક્યતા છે, બરાબર। તો આ એના ફાયદા થશે। હવે આપણે એના ગેરફાયદા જોઈએ, શું છે ગેરફાયદા? તો ગેરફાયદા પહેલા તો એ થશે કે અહીંયા શુદ્ધતા જળવાતી નથી, બે અલગ અલગ વનસ્પતિના લક્ષણો મિક્સ થઈ જાય તો શુદ્ધતા જળવાતી નથી, તો લખી દઈએ શુદ્ધતા જળવાતી નથી, બરાબર। બીજું, નિશ્ચિત પરાગનયન નથી, નિશ્ચિત પરાગનયન નથી, નોટ ડાઉન કરજો। કેમ નથી? તો પરાગવાહકો પર આધારિત છે, પરાગવાહકો પર આધારિત છે। બીજું, પરાગવાહકો પર તો આધારિત છે, પરાગરજનો વ્યય વધુ થાય, વ્યય વધુ થાય, આ નોટ ડાઉન કરજો। ત્રીજું, વધારે ઉર્જા જોઈશે કારણ કે પરાગવાહકોને આપણે બોલાવવાના છે પરાગનયન કરાવવા માટે, તો અહીંયા વધુ ઉર્જા જરૂરી, કેમ? પરાગવાહકોને બોલાવવા, પરાગવાહકોને આકર્ષિત કરવા, પરાગવાહકોને આકર્ષિત કરવા માટે શું કરવું પડશે? રંગબેરંગી પુષ્પો બનાવવા પડશે, મધુરસ બનાવવો પડશે, તો આ બધા માટે ઉર્જા જોઈશે। તો આ જે છે એના ગેરફાયદા છે, નોટ ડાઉન કરી લો ફટાફટ। ચાલો, જો હવે તમે આ નોટ ડાઉન કરી લીધું હોય તો આપણે પરાગનયન જે શીખ્યા એને આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ। ફટાફટ ની નોટ ડાઉન કર્યું હોય તો કરી લેજો। ચલો, પહેલી સ્લાઇડથી હું તમને થોડું યાદ કરાવી દઉં છું। પહેલા આપણે શીખેલા કે પરાગનયન શું છે, તો પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એનું પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા, જેને શું કહીશું? પરાગનયન। ફલન પહેલા ખૂબ મહત્વની પ્રક્રિયા છે। પછી આપણે પરાગનયનના પ્રકાર જોયા, સ્વપરાગનયન, પરપરાગનયન, સ્વફલન, ગેઇટેનોગેમી, પરવશ અને હાઇબ્રિડાઇઝેશન। પછી આપણે સ્વપરાગનયનને સમજ્યા, તો એક જનનિક રીતે જે સમાન પુષ્પ છે એની પરાગરજનું પરાગાસન પર સ્થાપન થાય, જેને આપણે કહીશું સ્વપરાગનયન। સ્વફલન એટલે પુષ્પ એક જ છે, ગેઇટેનોગેમી એટલે પુષ્પ અલગ છે પરંતુ વનસ્પતિ સેમ છે। અનુકૂળતાઓ જોઈએ, જો આપણે સ્વપરાગનયન કરાવવું હોય તો પહેલા પુષ્પ દ્વિલિંગી હોવા જોઈએ। પછી હોમોગેમી એટલે બંનેનો પરિપક્વતા સ્ત્રીકેસર અને પુંકેસર એકસાથે પરિપક્વ થવા જોઈએ। સંવૃત્ત પુષ્પ એટલે બંને સાથે હોવા જોઈએ। ક્લેસ્ટોગેમી કહીશું, જે ક્યારે પણ ખીલતા નથી, જેની અંદર પરપરાગનયનનો કોઈ ચાન્સ નથી, સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે। હવાઈ પુષ્પ એટલે હંમેશા કેવા હશે? ખુલ્લા હશે। કલિકાવસ્થામાં પરાગનયન એટલે પુષ્પ ખીલે એ જ્યારે કલિકાવસ્થામાં છે ત્યારે સ્ત્રીકેસર અને પુંકેસર પરિપક્વ થઈ જવા જોઈએ, તો પરાગનયન થશે કયું? સ્વપરાગનયન। એના ફાયદા અને ગેરફાયદા પણ આપણે જોયા। પછી આપણે શીખ્યા, શું શીખ્યા? એનસીઈઆરટીની લાઈન કવર કરી। પછી આપણે પરપરાગનયન શું છે એ શીખ્યા, પરવશ શું છે, હાઇબ્રિડાઇઝેશન શું છે એ શીખ્યા। પછી આપણે એના ફાયદા અને ગેરફાયદા શીખ્યા। તો આટલી વસ્તુ આવશે પરાગનયનમાં। અહીંયા આપણે એનસીઈઆરટીની લાઈન પર કવર કરી લઈએ। પરવશ એટલે કે ઝેનોગેમી,
પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની ક્રિયા છે. આ માત્ર એક એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. બાકી સ્વપરાગનયનમાં જનીનિક ભિન્નતા સર્જાતી નથી. નોટ ડાઉન કરી લેજો. હવે આપણે શીખવાના છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. શું છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ? તો વિદ્યાર્થી મિત્રો, મોટે ભાગે શું થાય છે તે જો, વનસ્પતિ જે છે એ વનસ્પતિમાં મોટે ભાગે દ્વિલિંગી પુષ્પનું નિર્માણ થાય છે. મોટે ભાગે કેવા પુષ્પનું નિર્માણ થાય છે? દ્વિલિંગી. દ્વિલિંગી પુષ્પનું નિર્માણ થશે. આ કેવું પુષ્પ છે? તો આ છે દ્વિલિંગી પુષ્પ. એટલે એમાં સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હોય એને કહેવાય દ્વિલિંગી પુષ્પ. તો શું થાય? અહીંયાથી પરાગરજ જે છે એ એના જ પરાગાસન પર આવવાનું પસંદ કરશે. આવું સતત થાય. અને સતત થાય એટલે શું થાય? સતત સ્વપરાગનયન થશે. શું થશે? સતત સ્વપરાગનયન થાય. સતત સ્વપરાગનયન થશે તો અંતઃ સંવર્ધન દબાણ સર્જાય. શું સર્જાય? અંતઃ સંવર્ધન દબાણ. અંતઃ સંવર્ધન દબાણ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ઇનબ્રીડિંગ ડિપ્રેશન. એટલે શું થશે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં જો કોઈ રોગ હશે તો એ સતત એક પેઢીમાંથી બીજી પેઢીમાં પસાર થશે. એ પસાર થશે તો અંતઃ સંવર્ધન દબાણ સર્જાય એટલે શું થાય? નબળા છોડ બનશે. છોડ કેવા બનશે? નબળા. નબળા છોડ ઉત્પન્ન થાય. એની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. પર્યાવરણમાં જીવંત રહેવું શું થાય? મુશ્કેલ બને. તો આ અંતઃ સંવર્ધન જે થાય છે એને અટકાવવા માટે જે કુદરતે વિકસાવેલી પ્રયુક્તિઓ છે જેને આપણે કહીશું બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું થશે એ આપણે સમજીએ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કેવી છે? તો એ જે પ્રયુક્તિઓ છે એ કુદરતી છે. કેવી છે? કુદરતી છે. જેમાં શું થાય? જેમાં જનીનિક રીતે ભિન્ન વનસ્પતિમાં સંકરણ થાય. નોટ ડાઉન કરી લેજો. બીજું, સ્વપરાગનયનને અવરોધવામાં આવે. નોટ ડાઉન કરજો. અને પરપરાગનયનને ઉત્તેજિત કરવામાં આવે. આ નોટ ડાઉન કરજો. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એટલે શું? જેમાં સ્વપરાગનયનને રોકીશું અને પરપરાગનયનને ઉત્તેજિત કરીશું. નોટ ડાઉન કરી લેજો. ચાલો હવે આપણે શું શીખવાના છે? તો કેવી રીતે આપણે સ્વપરાગનયનને અટકાવીશું અને કેવી રીતે આપણે પરપરાગનયનને પ્રેરિત કરીશું તેની આપણે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શીખવાના છે. તો પહેલી જે પ્રયુક્તિ છે તો એના માટે આપણે શું કરીશું? એકલિંગી પુષ્પનું નિર્માણ. એકલિંગી પુષ્પનું નિર્માણ.
અને એકલિંગી પુષ્પનું જે નિર્માણ થાય એ જે પ્રક્રિયા છે જેને આપણે કહીશું ડિક્લિનિંગ. શું કરવાનું છે તો એમાં આપણે બે પ્રકારની વનસ્પતિનું નિર્માણ થશે. એક વનસ્પતિ એવી છે જેને આપણે કહીશું એક સદની વનસ્પતિ અને બીજી વનસ્પતિ છે જેને આપણે કહીશું દ્વિસદની વનસ્પતિ. શું ફરક છે તે જો. અહીંયા આ એક વનસ્પતિ છે, અહીંયા એક બીજી વનસ્પતિ છે. આ રીતે બે વનસ્પતિ છે. હવે શું થાય છે તે જો. અહીંયા આ રીતે પુષ્પ છે, અહીંયા પણ આ રીતે પુષ્પ છે. આ જે પુષ્પ છે જેના પર માત્ર સ્ત્રીકેસર હાજર છે, માત્ર શું હાજર છે? સ્ત્રીકેસર. આ જે પુષ્પ છે જેના પર માત્ર પુંકેસર હાજર છે. તો આ જે પુષ્પ છે જેને આપણે કહીશું માદા પુષ્પ અને આ જે છે જેને આપણે કહીશું નર પુષ્પ. હવે હું અહીંયા ડ્રો કરું છું, એના પર ધ્યાન આપજો. અહીંયા આ પણ વનસ્પતિનું પુષ્પ છે, આ પણ વનસ્પતિનું પુષ્પ છે. અહીંયા માત્ર સ્ત્રીકેસર હાજર છે, આ રીતે માત્ર સ્ત્રીકેસર હાજર છે, માત્ર પુંકેસર હાજર છે. તો આ નર પુષ્પ છે અને આ જે છે શું છે? માદા પુષ્પ છે. આ વનસ્પતિ એક છે, આ વનસ્પતિ બીજી છે. જાતિ સમાન છે, વનસ્પતિના છોડ અલગ અલગ છે. હવે અહીંયા જો પુષ્પ જો છે એ માત્ર કાં તો સ્ત્રીકેસર કાં તો પુંકેસર ધરાવે તો એને આપણે એકલિંગી પુષ્પ કહીશું. એકલિંગી પુષ્પ એટલે શું થાય? માત્ર સ્ત્રીકેસર કાં તો પુંકેસર ધરાવે, જેને આપણે શું કહીશું? એકલિંગી પુષ્પ. તો જો આપણે સ્વપરાગનયનને રોકવું હોય અને પરપરાગનયનને પ્રેરવું હોય તો પહેલાં તો તમારે એકલિંગી પુષ્પનું નિર્માણ કરવું પડે. એક સદની વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ બંને એક જ વનસ્પતિ પર હાજર હોય એને કહેવાય એક સદની વનસ્પતિ. નર પુષ્પ નોટ ડાઉન કરી લેજો. નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હાજર છે. દ્વિસદનીમાં શું થશે? નર પુષ્પ અને માદા પુષ્પ અલગ અલગ છોડ પર હાજર છે, એને આપણે કહીશું દ્વિસદની વનસ્પતિ. નોટ ડાઉન કરી લેજો ફટાફટ. આનું ઉદાહરણ પણ આપણે લખી દઈએ. આનું ઉદાહરણ થશે મકાઈ, એરંડો. આનું ઉદાહરણ થશે પપૈયું. તો જો અહીંયા તમે એક વસ્તુ ધ્યાન આપો. આ વનસ્પતિ આપણે એક સદની વનસ્પતિનું નિર્માણ કરીએ તો અહીંયા આપણે શું કર્યું? સ્વફલનને આપણે રોકી લીધું, પણ અહીંયા આપણે ગેટેનોગેમી રોકી શકતા નથી. તો એ પણ આપણે લખી દઈએ. અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હાઇલાઇટ કરીને લખું છું. અહીંયા આપણે સ્વફલન રોકી શકાય જો આપણે એક સદની વનસ્પતિ બનાવીશું તો, પરંતુ ગેટેનોગેમી રોકી શકતા નથી. ગેટેનોગેમી રોકી શકતા નથી. તો એટલા માટે જો દ્વિસદની વનસ્પતિ હશે
તો અહીંયા સ્વફલન અને ગેટેનોગેમીને આપણે બંને રીતે રોકી શકશું. તો અહીંયા આપણે લખી દઈએ સ્વફલન અને ગેટેનોગેમી બંને રોકી શકાય. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ ડાઉન કરજો. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો ફટાફટ. ચલો હવે આપણે સ્વપરાગનયનને રોકવા માટે અને પરપરાગનયનને ઉત્તેજિત કરવા માટે એક બીજી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ જોવાના છે. એ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કઈ છે? તો એ જે છે જેને આપણે કહીશું ડાયકોગેમી. ડાયકોગેમી એટલે શું થશે? પરિપક્વતા સમય અલગ અલગ. એટલે શું થશે તે જો. એટલે શું થશે કે પુષ્પ કેવા છે? દ્વિલિંગી પુષ્પ. પુષ્પ કેવા છે? આમાં પણ પુષ્પ તો કેવા છે? દ્વિલિંગી જ છે. તો એમાં આપણે શું કરશું? એમાં આપણે બે વસ્તુ શીખશું કે એમાં પુંકેસર અને સ્ત્રીકેસરનો પરિપક્વતાનો સમય કેવો છે? અલગ અલગ છે. અલગ અલગ છે. એટલે ઘણીવાર એવું થાય કે બંને સાથે પરિપક્વ થતા નથી તો પરાગરજ મુક્ત થઈ જાય પણ પરાગાશય એને સ્વીકારી શકતું નથી. એટલે એની વચ્ચે ગ્રાહ્યતાનો જે તાલમેલ હોવો જોઈએ તાલમેલ હોતો નથી. તો એમાં આપણે બે વસ્તુ શીખવાના છે. પહેલું જે છે જેને આપણે કહીશું પ્રોટેન્દ્રી. પ્રોટેન્દ્રીમાં શું થશે? તો અહીંયા પુંકેસર પહેલા પરિપક્વ બને, સ્ત્રીકેસર કરતા, જેને આપણે કહીશું પ્રોટેન્દ્રી. બીજું આપણે શીખવાના છે જેને આપણે કહીશું પ્રોટોજેમી. પ્રોટોજેમીમાં શું થશે? અહીંયા સ્ત્રીકેસર પહેલા પરિપક્વ બને. નોટ ડાઉન કરજો. પરિપક્વ બને પુંકેસર કરતા. તો આ છે બીજી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. હવે આપણે એક ત્રીજી પણ જોવાના છે જેને આપણે કહીશું હર્કોગેમી. 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 હર્કોગેમી એટલે શું થશે? કે જેમાં શું થશે? ખાસ યાદ રાખજો કે જેમાં ભૌતિક અવરોધ હોય. શું હશે? ભૌતિક અવરોધ હોય. કોના વચ્ચે? સ્ત્રીકેસર અને પુંકેસર વચ્ચે. કોના વચ્ચે હશે? સ્ત્રીકેસર અને પુંકેસર વચ્ચે. અને એનું ઉદાહરણ છે આંકડો. શું થશે તે જો ખાસ ધ્યાન આપજો. એક સિમ્પલ ડાયાગ્રામથી સમજાવું છું કે અહીંયા આ રીતે શું થશે કે આ રીતે સ્ત્રીકેસર છે. એ સ્ત્રીકેસર ઉપર છે ને અહીંયા આ રીતે પુંકેસર છે. આ રીતે પુંકેસર છે. તો અહીંયા શું થશે? અહીંયા એક બેરિયર બની જશે. આ રીતે અહીંયા એક બેરિયર બની જશે. એક આવરણ બની જશે. એટલે શું થાય કે સ્ત્રીકેસર ઉપર રહી ગયું અને પુંકેસર અહીંયા આવરણ બની ગયું એની અંદર રહી ગયા. એટલે પરાગરજ મુક્ત થાય પણ એ સ્ત્રીકેસર પણ આવી શકતી નથી. તો આ છે હર્કોગેમી. પોઈન્ટ નોટ ડાઉન કરી લો. પછી આપણે એક વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી શીખવાના છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની. એ જે છે એ છે ચોથી સ્વ અસંગતતા, જેને આપણે કહીશું સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી.
એટલે શું થશે તે ધ્યાન આપજો. શું થશે તો અહીંયા સમજો કે એટલે શું થશે તો અહીંયા આ એક જનીનિક ક્રિયાવિધિ છે. અહીંયા આ રીતે શું છે સ્ત્રીકેસર છે, અહીંયા પર આ રીતે શું છે એક સ્ત્રીકેસર છે. સમજો આ વસ્તુ. આ શું છે તે પણ લખી દઈએ. જનીનિક ક્રિયાવિધિ શું છે? જનીનિક ક્રિયાવિધિ. શું થશે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા જો આપણે જોઈએ તો આનું જે જનીનિક દ્રષ્ટિએ આ જે છે એ S1 છે અને S2 છે. આ જે છે એ S3 છે. 1 મિનિટ. આ પણ S1 છે અને આ S2 છે. હવે જો અહીંયા કોઈ પરાગરજ આવી, સમજો કે અહીંયા આ રીતે પરાગરજ આવે છે, અહીંયા પર આ રીતે પરાગરજ આવે છે. આ જો પરાગરજ શું હોય? આ પણ S1 અને આ પણ S2 હોય. અહીંયા પરાગરજ આવી એ S3 અને આ S4 છે. તો અહીંયા આ જે વનસ્પતિ હશે એ જનીનિક દ્રષ્ટિએ એની પાસે કોઈ ક્રિયાવિધિ છે, તેથી ઓળખી જશે કે આ અને આનું જનીનિક જે છે એ સમાનતા છે. તો અહીંયા પરાગનલિકાનો જે આ વિકાસ થવો જોઈએ એ વિકાસ ન થાય. એટલે પરાગનલિકાનો પહેલાં તો પરાગનલિકાનો વિકાસ કરતાં પહેલાં જ અહીંયા નીચે પોઈન્ટ કરું છું, પહેલાં આ સમજી લો. જનીનિક દ્રષ્ટિએ સમાન છે તો એ શું કરશે? એ પરાગરજનું અંકુરણ નહીં થવા દેશે અને પરાગનલિકાનો વિકાસને અટકાવશે. અહીંયા જો બંને જનીનિક દ્રષ્ટિએ કેવી છે? વિષમ છે. તો અહીંયા એ અંકુરિત બી થશે અને આ રીતે પરાગનલિકાનો વિકાસ પણ થશે. તો સ્વ અસંગતતા એટલે શું છે? જનીનિક ક્રિયાવિધિ છે. જો પરાગરજ જનીનિક દ્રષ્ટિએ સમાન છે, કેવી છે? સમાન છે. જનીનિક દ્રષ્ટિએ સમાન છે. જો એ સમાન છે તો પરાગરજનું અંકુરણ અટકે. પહેલાં તો એ થશે. જો થઈ બી ગયું તો પરાગનલિકાનો વિકાસ થતો નથી. નોટ ડાઉન કરજો. અને એને જ આપણે કહીશું સ્વ અસંગતતા. બરાબર. હવે આપણે જે પાંચમી જે શીખવાના છે એ જે છે જેને આપણે કહીશું વિષમ યુગ્મકતા. એટલે શું થશે તો એમાં હું લખી દઉં છું. અહીંયા એક ઉદાહરણથી સમજીએ કે આ પુષ્પ છે તો એમાં પુકેસર જે છે એ આટલું લાંબુ છે, સ્ત્રીકેસર આટલું લાંબુ છે અને પુકેસર આટલું નાનું છે. તો સ્ત્રીકેસર અને પુકેસરની લંબાઈમાં શું હશે? વિવિધતા હશે, જેથી કરીને અહીંયા પરાગરજ મુક્ત થાય તો અહીંયા આવી શકે નહીં. કાં તો શું હશે? કાં તો પુકેસર જે છે એ વધારે પત્તા લાંબા છે અને સ્ત્રીકેસર આવી રીતે નાનું છે. એટલે અહીંયા પરાગરજ બનશે એ સીધી હવામાં જતી રહેશે, અહીંયા આવશે નહીં. તો વિષમ યુગ્મતા એટલે શું થાય? સ્ત્રીકેસર અને પુકેસરની લંબાઈમાં વિવિધતા જોવા મળશે. શું જોવા મળશે? લંબાઈમાં વિવિધતા. નોટ ડાઉન કરજો આ પોઈન્ટ. બરાબર. આ નોટ ડાઉન કરી લેજો. હવે ચોથી આપણે હવે છઠ્ઠી જોવાના છે. તો છઠ્ઠી શું છે? તો એ જે છે એ છે પરાગરજ પૂર્વક્ષમતા, જેને આપણે કહીશું પોલેન પ્રીપોટેન્સી. એટલે શું થશે તે જો સમજો કે આ સ્ત્રીકેસર છે, બરાબર, અને એ જ છોડનું અહીંયા પુકેસર છે, બરાબર. હવે આ જે છે બીજો છોડ છે અને આ બીજા છોડનું પુકેસર છે.
બંનેમાંથી પરાગરજ મુક્ત થાય છે. અહીંયાથી પણ મુક્ત થાય છે અને અહીંયાથી પણ મુક્ત થાય છે. બંને પરાગરજ આ પરાગાસન પર આવે છે. બંને પરાગરજ આ પરાગાસન પર આવે છે. અહીંયા આવે છે અને આ પણ આવે છે. તો આ જે તમને પિંક કલરની દેખાય છે એ શું છે? જનીનિક રીતે સમાન છે. સમાન છે એટલે સ્વપરાગરજ છે. સ્વપરાગરજ છે. ને આ જે છે શું છે? પરપરાગરજ છે. સમજો, પરપરાગરજ છે. તો આવું જ્યારે થશે તો આ જે વનસ્પતિ છે ઓળખી જશે કે કઈ પરપરાગરજ છે અને કઈ સ્વપરાગરજ છે. જો પરપરાગરજ હશે તો આ જે છે એ આગળ વિકાસ પામે અને એ પણ વિકાસ કેવો હશે? એનો ઝડપી. આ જે છે એનો વિકાસ કેવો હશે? ધીમો. એને આપણે કહીશું પરાગરજ પૂર્વક ક્ષમતા. નોટ ડાઉન કરી લેજો. અને હવે છેલ્લું જે જોવાના છે એ છે પરાગાસન સંવેદના. એટલે શું થશે તે જો. સમજો કે અહીંયા આ રીતે પરાગાસન છે અને આ રીતે પુંકેસર છે. અને અહીંયા કોઈક આવી રચના છે. કોઈક આવી રચના છે. તો શું થાય? જેવી અહીંયા પરાગરજ આવે કે તરત જ આ શું થઈ જશે? બંધ થઈ જશે. જેને આપણે કહીશું પરાગાસન સંવેદના. તો આ બધી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ છે જે કુદરતે વિકસાવેલી છે, જે સ્વપરાગનયનને રોકે છે અને પરપરાગનયનને ઉત્તેજિત કરે છે. ફટાફટ આપણે એને રિપીટ કરી લઈએ. તો પહેલાં તો સ્વપરાગ એ શું છે? અંતઃ સંવર્ધન દબાણ જે છે એને શું કરે છે? ઘટાડે છે. અંતઃ સંવર્ધન દબાણને ઘટાડે છે. બરાબર, અહીંયા આપણે લખી દઈએ. અને શું કરવામાં આવશે? બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ અહીંયા લખ્યું નથી. અંતઃ સંવર્ધન દબાણ ઘટાડે. નોટ ડાઉન કરજો. સ્વપરાગનયનને અવરોધશે, પરપરાગનયનને શું કરશે? ઉત્તેજિત કરશે. તો એના માટે પહેલાં તો એકલિંગી પુષ્પનું સર્જન થવું જોઈએ. જો એક સદની હશે તો સ્વફલનને તો રોકશું, પણ ગેટેનોગેમી નથી રોકાતી. જો દ્વિસદની હશે તો આપણે બંનેને રોકી શકશું. ડાયકોગેમી એટલે બંનેનો પરિપક્વતાનો સમય અલગ અલગ હોવો જોઈએ. બરાબર. અને હરકોગેમી એટલે એક ભૌતિક આવરણ ઊભું થઈ જશે સ્ત્રીકેસર અને પુંકેસર વચ્ચે, જેથી કરીને સ્વપરાગરજ જે છે એ એના પર સ્થાપિત ના થઈ શકે પરાગાસન પર. સ્વ અસંગતતા એક જનીનિક ક્રિયાવિધિ છે. જો એની પોતાની જ પરાગરજ હશે તો એ અંકુરિતમી થવા દેશે અને પરાગનલિકાના વિકાસને પણ અટકાવશે. વિષમ યુગ્મતા એટલે સ્ત્રીકેસર અને પુંકેસરની લંબાઈમાં વિવિધતા હશે. પરાગરજ પૂર્વક ક્ષમતા એટલે જો પરાગરજ પરપરાગરજ હશે તો એનો ફટાફટ વિકાસ થશે અને સ્વપરાગરજ હશે તો એના વિકાસ ધીમો થશે. એટલે આ પરાગરજ, આ જે પરાગરજ છે એ ફટાફટ આ રીતે અંડક સુધી પહોંચી જશે, જ્યારે આ જે છે ધીમો વિકાસ હશે તે પહોંચી શકતી નથી. અને પરાગાસન સંવેદના એટલે શું થાય કે જેવું પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય કે એ બંધ થઈ જશે પરાગાસન. એટલે પછી એના પર કોઈ બીજી પોતાની સ્વપરાગરજ આવવાની શક્યતા નથી. તો આ બધી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ છે. ચાલો હવે આપણે ફટાફટ શું કરવાના છે? તો ફટાફટ એમસીક્યુ સોલ્વ કરી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિની એનસીઆરટીની લાઈન હજુ બાકી છે તો તે કવર કરી લઈએ. મોટા ભાગની સપુષ્પી વનસ્પતિ કેવા પુષ્પો સર્જે? દ્વિલિંગી. એટલે પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર આવવાનું પસંદ કરશે. સતત સ્વપરાગનયન થાય તો શું સર્જાય? અંતઃ સંવર્ધન દબાણ સર્જાય. તો સપુષ્પી વનસ્પતિમાં સ્વપરાગનયનને રોકવા માટે, પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ છે. એ જ છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ.
કેટલીક જાતિમાં પરાગરજની મુક્તિ અને પરાગાશનના ગ્રહણ ક્ષમતાનો તાલમેલ હોતો નથી. પરાગાશન ગ્રહણશીલ બને પણ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાશન શું થાય? ગ્રહણશીલ બની જાય. કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાશન જુદા જુદા સ્થાનોએ આવેલા છે. તેથી તે જ પુષ્પના પરાગાશનના સંપર્કમાં પરાગરજ ક્યારે આવી શકતી નથી ને આ બંને પ્રયુક્તિ જે છે એ પણ શું કરે છે? સ્વફલનને અટકાવે છે. ત્રીજી જે છે કે જે અંતઃસંવર્ધન દબાણને અટકાવે છે સ્વ અસંગતતા. નોટ ડાઉન કરજો, અંતઃસંવર્ધનને સૌથી સારી રીતે અટકાવતી પદ્ધતિ એટલે સ્વ અસંગતતા. જનીનિક ક્રિયાવિધિ છે, સ્વપરાગનયનને રોકે છે, અવરોધે છે. સ્ત્રીકેસરના પરાગરજનું અંકુરણ કે પરાગ નલિકાના વિકાસને અવરોધીને અંડકોને ફલિત થતા અટકાવે છે. સ્વપરાગને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા જોઈએ. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગે તો એને આપણે કહીશું એક સડની દિવેલો અને મકાઈ, બરાબર, જેમાં આપણે સ્વફલન અટકાવી શકશું પણ ગેટેનોગેમી અટકાવી શકતા નથી. તો આપણે પપૈયા જેવી વનસ્પતિ કે જેમાં નર પુષ્પ અને માદા પુષ્પ ભિન્ન છોડ પર સર્જાય તો એમાં સ્વફલન અને ગેટેનોગેમી બંને અટકે. નોટ ડાઉન કરી લેજો, હાઇલાઇટ કરી લેજો. ચાલો હવે આપણે આગળ વધવાના છે એમસીક્યુ. પહેલો એમસીક્યુ શું કહે છે? ફટાફટ આન્સર આવડવો જોઈએ. ગેટેનોગેમી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ગેટેનોગેમી મેં તમને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે તો આનો આન્સર તમને ફટાફટ આવડવો જોઈએ. ઓપ્શન એ શું કહે છે? ગેટેનોગેમી કાર્યાત્મક રીતે પરપરાગનયન છે. જનીનિક દ્રષ્ટિએ સ્વફલન સાથે સમાનતા છે. પરાગરજનું તેજ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપન થાય છે. આપેલ બધા તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા બધા સાચા છે એટલે ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરજો. કોલમ 1 અને કોલમ 2 આપણને આપી દીધી છે. પરાગનયન કીધું છે, એની વ્યાખ્યા કીધી છે. તો અહીંયા આપણે પરાગનયન એટલે શું કર્યું? પરાગરજનું પરાગાશન પર સ્થાપન થવાની પ્રક્રિયા, જેને શું કીધું આપણે? પરાગનયન. તો એવું કંઈક લખેલું છે, શોધતા જઈએ. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાશન પર સ્થાપન. પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થળાંતરણની ક્રિયા. પરાગરજનું તેજ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાશન પર સ્થાપન. પરાગરજનું તેજ પુષ્પના પરાગાશન પર સ્થળાંતર. તો આ બધામાંથી શું છે? પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાશન પર સ્થળાંતરની પ્રક્રિયા એટલે પરાગનયન એક્સ. શોધી નાખો ઓપ્શનમાં. તો અહીંયા આ તો આવવાનો જ નથી અને આ નથી. હવે આપણી પાસે માત્ર 2 ઓપ્શન છે. જો તમે નીટના એમસીક્યુ સોલ્વ કરવા બેસો તો રોંગ ઓપ્શનને ફટાફટ બહાર કાઢશો ને તો એટલું સરળ તમે એને સોલ્વ કરી શકશો. તો અહીંયા આપણી પાસે હવે માત્ર 2 ઓપ્શન છે, તેમાંથી આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. સ્વફલન ખબર જ છે, પુષ્પ એક જ છે તો શોધો. અહીંયા પરાગરજનું તેજ પુષ્પના પરાગાશન પર સ્થળાંતરણ, તો અહીંયા આવશે ઝેડ. શોધતા જઈએ. આમાં આવે છે આ ઓપ્શન તો એમ જ નીકળી છે. ઓપ્શન બી આપણને મળી ગયો છે. ચેક કરવાનું છે. પરવશ ઝેનોગેમી શું થશે? પરાગરજનું તેજ વનસ્પતિના અન્ય પુષ્પ પર સ્થળાંતરણ. કે બીજું શું થશે? પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિ પર સ્થાપન એટલે અહીંયા આવશે ડબલ્યુ અને અહીંયા આપણું જે બાકી રહી ગયું એ શું છે? તો એ જે છે એ આવશે વાય. ચેક કરી લઈએ. એ સાથે એક્સ છે, બી સાથે ઝેડ છે, સી સાથે ડબલ્યુ. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરજો. ક્લેસ્ટોગેમીનો ફાયદો શું છે? શું ફાયદો છે? વધુ જનીનિક ભિન્નતા, વિભિન્નતા, વધુ સંખ્યામાં સંતતિ, પરાગવાહકોની જરૂર પડતી નથી, જરાય જંકુ નથી, પુષ્પ હંમેશા બંધ જ છે. શું છે? બંધ જ છે, ખુલતા જ નથી. તો અહીંયા પરાગવાહકોની જરૂર નથી. ગેટેનોગેમીમાં સંકળાયેલ આ રીતનો પણ એક એમસીક્યુ આવી શકે છે. તે જો પરાગરજ દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પનું ફલન. પરાગરજ દ્વારા તેજ પુષ્પનું ફલન.
એક જ જાતિના એક પુષ્પની પરાગરજ દ્વારા તે જ જાતિના બીજા પુષ્પનું ફલન. એક જ જાતિના પુષ્પની પરાગરજ દ્વારા બીજી જાતિના પુષ્પનું ફલન. તો ગેટેનોગેમી એટલે છોડ એક જ છે, વનસ્પતિ એક જ છે, તો પુષ્પ ખાલી બંને અલગ છે. તો અહીંયા પરાગરજ દ્વારા તે જ પુષ્પનું ફલન ના આવશે, પરાગરજ દ્વારા તે જ વનસ્પતિના બીજા પુષ્પનું, એટલે ઓપ્શન એ સાચો આન્સર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરાગનયન કવર કરી નાખ્યું, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ કવર કરી નાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું શીખવાના છે? પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા શીખવાના છે. તો આપણા દરેક ટોપિક જે છે એ ખૂબ સરસ રીતે આપણે શીખી રહ્યા છે અને દરેક ટોપિક એકબીજા સાથે રિલેટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે દોનો એનરોલ કર્યું હોય તો તમારે આગળના લેક્ચર જોવા પણ જરૂરી છે, તો એનરોલ કરી લો. આ વિડીયોના નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, એપ ડાઉનલોડ કરી લો, જેથી કરીને જો તમે આના આગળના વિડીયો પર મિસ કર્યા હોય તો તમને એ એપ પરથી મળી રહેશે, તમને એની PDF પણ મળી રહેશે. તો રાહ કોની જુઓ છો? ફટાફટ એપ ડાઉનલોડ કરી લો. ચાલો આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ એવરીવન.